Hey everyone, good morning. Jai Sharam. Welcome back to my YouTube channel. And કેમ છો બધા? આઈ હોપ બધા મજામાં જ હશો. એન્ડ મારી મોર્નિંગની બી શરૂઆત થઈ ગઈ છે. એન્ડ ત્યાર પછી સ્નાન વગેરે કરી હનુમાનજી દદ્દુને મનાવી એન્ડ ગરમ પાણી છોડે મોર્નિંગની શરૂઆત કરી દીધી છે. એન્ડ મોર્નિંગ રૂટીન ફિનિશ કરી સૌથી પહેલાં મેડિટેશન સેશન કમ્પ્લીટ કરીશ. એન્ડ ત્યાર પછી કિચનમાં જઈશ, નાસ્તો વગેરે રેડી કરી નાસ્તો કરી અત્યારે મેં બી આવી ગઈ છું મારા સ્ટડી ટેબલ પર. સૌથી પહેલાં મારા સ્ટડી ટેબલને ક્લીન કરીશ એન્ડ ત્યાર પછી ટાઈમ ટેબલ શેડ્યુલ રેડી કરીશ. એન્ડ ત્યાર પછી મારું રીડિંગ કરી સ્ટાર્ટ. ડેઇલી મોર્નિંગ તો આ જ રીતે થતી હોય છે. એન્ડ ઘણા લોકો કમેન્ટ્સ કરે છે કે તમે કેટલા કલાક રીડ કરો છો. સો કલાક્સ મારા કોઈ ફિક્સ નથી હોતા, બટ 6 કલાક સમથિંગ થઈ જાય છે. એમાં બી મેં વચ્ચે વચ્ચે જે રૂટીન હોય છે, જમવાનું બનાવવાનું એન્ડ વગેરે વગેરે, વચ્ચે કોઈ બી કામ હોય છે તો એમને છોડતા વચ્ચે 6 કલાક થઈ જાય છે. મોર્નિંગમાં બહુ જ વહેલા મેં જાગીને 2 કલાક રીડ કરું છું. એન્ડ ત્યાર પછી ફર્સ્ટ સ્લોટ મારો 8 થી 10ની વચ્ચે સ્ટાર્ટ થતો હોય છે. એન્ડ સેકન્ડ ત્યાર પછી જમવાનું ફિનિશ કરી એન્ડ થર્ડ મેં બપોર પછીના સમયમાં એન્ડ 6 વાગ્યા પછી તો મારો સમય છે જમવાનું બનાવવું, વ્લોગ એડિટિંગ, અપલોડ કરવો એન્ડ હનુમાનજી દદ્દુને મનાવવા. આ ટાઈપ જ મોર્નિંગનો બપોર પછીનો સમય છે. 6 વાગ્યા પછીનો સમય મારો આ જ રીતે પસાર થાય છે. એન્ડ ત્યાર પછી જમીને મેં 2 કલાક રીડ કરતી હોઉં છું. બેટામાં રિઝનિંગ, મેથ્સ ઇન્ક્લુડ કરી એન્ડ 6 કલાક રીડિંગ કરવાનું થાય છે. એ સિવાયના સમયમાં જ્યારે બી ટાઈમ મળે છે ત્યારે રિઝનિંગ એન્ડ મેથ્સમાં મેં સમય પસાર કરું છું. સો આ રીતે અત્યારે મારું ટાઈમ ટેબલ શેડ્યુલ છે. સો મોર્નિંગથી લઈ એન્ડ નાઇટ સુધીમાં જ્યારે તમે એકલા રહેતા હોય ત્યારે બધું જ તમારા ઉપર હોય છે કે તમે જાતે બધું કામ કરો, જાતે તમારું જમવાનું વગેરે બનાવો, જાતે બધું કરવાનું હોય છે. સો મારો સમય એમાં વધારે જતો રહે છે. એન્ડ અત્યારે રીડિંગ કરતાં કરતાં થઈ ગયો છે બપોરનો સમય. એન્ડ અત્યારે મેં સૌથી પહેલાં તો બજાર પર જઈ રહી છું કેમ કે છાશ વગેરે લેવાનું છે. એન્ડ વચ્ચે શાકભાજીવાળા બી મળી ગયા છે, સો એ બી જોડે જોડે લઈ લઈશ. એન્ડ અહીંયાથી છાશ વગેરે લઈ એન્ડ રૂમ પર રિટર્ન થઈ એન્ડ સૌથી પહેલાં જમવાનું બનાવીશ. ત્યાર પછી જમી એન્ડ ત્યાર પછી બપોર પછી મારું રીડિંગ કરી સ્ટાર્ટ. સો આ રીતે અત્યારે મેં બી બજાર પરથી જે બી વસ્તુઓ જોઈતી હતી એ લઈને આવી ગઈ છું. એન્ડ અત્યારે મારું જમવાનું સૌથી પહેલાં બનાવી લઈશ અને ત્યાર પછી મારું રીડિંગ ફરી કરી દઈશ સ્ટાર્ટ. હે ગાઈસ, શું અત્યારે બપોરનું લંચ ફિનિશ કરી ફરી મેં આવી છું અત્યારે મારા સ્ટડી ટેબલ પર. એન્ડ વાગ્યા છે બપોરના 2. ફર્સ્ટ સ્લોટ મારું છે જીસીઆરટીનો હતો 2 કલાક, એ મેં ફિનિશ કરી એન્ડ જમી ફ્રેશ થઈ ફરી મેં અત્યારે આવી ગઈ છું સ્ટડી ટેબલ પર. એન્ડ ફરી મારું રીડિંગ સ્ટાર્ટ કરીશ. બટ રીડિંગને અત્યારે મેં છે રિઝનિંગની પ્રેક્ટિસ કરીશ 2 કલાક. સો સૌથી પહેલાં મારું આ રોઝ એલોવેરા જેલ છે થોડું ચહેરા પર એપ્લાય કરીશ જેથી કરીને ઠંડક મળે, કેમ કે બહુ જ ગરમી છે. એન્ડ ગરમીના લીધે મારી સ્કિનમાં તો એટલી બળતરા થાય છે. સો મેં અત્યારે થોડું એ લગાવી એન્ડ ત્યાર પછી મેં બી મારું રિઝનિંગ 2 કલાક મેં સેકન્ડ સ્લોટ રાખ્યો છે, એ મેં સ્ટાર્ટ કરી દઈશ. સો ચલો અત્યારે મેં ટાઈમ વેસ્ટ નહીં કરું, ઓલરેડી 2 થઈ ગયા છે. 2 થી 4 મારે રિઝનિંગ કરવાનું છે. સો ફાઇનલી અત્યારે મેં સ્ટાર્ટ કરી દઈશ. એન્ડ ત્યાર પછી તમને બી વળી આગળ બ્લોગમાં એમાં મેં બ્લોગ કન્ટિન્યુ નહીં કરું કેમ કે મારે મોબાઈલમાંથી જ લેક્ચર જોઈને જ અટેન્ડ કરવાનો છે. એન્ડ રિઝનિંગની પ્રેક્ટિસ મેં એમાંથી જ કરીશ અત્યારે શો. સો ચલો સેકન્ડ સ્લોટ મેં જ્યારે સ્ટાર્ટ કરીશ, સેકન્ડ નહીં બટ થર્ડ થઈ જશે ત્યાર પછી 2 કલાક રિઝનિંગ કરી એન્ડ થર્ડ સ્લોટ મેં સ્ટાર્ટ કરીશ ત્યારે તમને મળીશ આગળ બ્લોગમાં. સો અત્યારે 2 કલાક મેથ્સ રિઝનિંગને આપ્યા પછી ફરી મેં મારી જીસીઆરટીની બુક છે જ લઈને બેસી ગઈ છું કેમ કે એ જ્યાં સુધી ફિનિશ નહીં થાય ત્યાં સુધી મેં આગળ કોઈ બી સબ્જેક્ટ નવો સ્ટાર્ટ નહીં કરું. કેમ કે જીસીઆરટીની અંદર જ ઇતિહાસ, ભૂગોળ, સાંસ્કૃતિક વારસો, રાજ્ય વ્યવસ્થા એ બધું ઇન્ક્લુડ થઈ જાય છે. સો સૌથી પહેલાં એ જ કરવા જોઈએ એન્ડ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બી એ જ છે. સો એમના પાઠ્યપુસ્તકો પહેલાં મેં રીડ કર્યા છે. હવે જે પબ્લિકેશનની બુક્સ છે મારી પાસે એ મેં રીડ કરું છું. સૌથી પહેલાં જે ફાઇનલ કમ્પ્લીટ ન થઈ જાય ત્યાં સુધી મેં કોઈ બી સબ્જેક્ટ જોડે સ્ટાર્ટ નહીં કરું.
એન્ડ જોડે જોડે ક્યારેક બહુ જ બોરિંગ થાવ ત્યારે મેં જોડે જીકેની બુક્સ કરી લઉં છું. એન્ડ અત્યારે મેં બંધારણને 1 થી 2 કલાક સમથિંગ સમય આપવાનું ટ્રાય કરી રહી છું કે એ બી જોડે થતું જાય, કેમ કે એ બી ઇમ્પોર્ટન્ટ છે. સો એટલે આ રીતે જ અત્યારે મેં મોર્નિંગ ટુ નાઇટ મારું રીડિંગ વગેરે શેડ્યુલ કમ્પ્લીટ કરી એન્ડ ત્યાર પછી રિઝનિંગ વગેરે જીસીઆરટી વગેરે કરું છું. એન્ડ હા દોસ્તો, જે ઘરથી થોડા દૂર રહીને પ્રિપરેશન કરવા જવા માગતા હોય યા કરે છે ઘરથી થોડા દૂર રહીને, તો એ લોકો માટે કેટલું ડિફિકલ્ટ હોય છે આ લોકો સમજી શકતા હોય છે. ઘણા મને કમેન્ટ્સ કરે છે કે કોઈ બી સિટીમાં રહીને પ્રિપરેશન કરવી હોય તો કેટલો ખર્ચો થાય છે, જોબ મળી જાય ત્યાં, આ છે તે છે. જોબ બી મળી જાય, પણ અત્યારે જ્યારે તમે પ્રિપરેશન કરો છો ત્યારે પ્રિપરેશન એન્ડ જોબ બંને મેનેજ કરવું બહુ અઘરું હોય છે. એમના કરતાં પહેલાંથી જ તમે એવું કર્યું હોય કે જ્યારે તમારે પ્રિપરેશન કરવી જ હતી, તો જ્યારે જોબ કરો છો ત્યારે તમે મની સેવિંગ કરી લો, જેથી કરીને તમે જ્યારે પ્રિપરેશન કરો છો ત્યારે આ નોબત ન આવે. એન્ડ અત્યારે હજી ઘણો બધો સમય છે, તો 2 થી 3 મંથ પાર્ટ ટાઈમ જોબ કરીને તમે કરી શકો છો જોડે. એન્ડ જાતે તમારે બધું મેનેજ કરવું પડતું હોય છે. જે રૂમ રાખીને રહેતા હોય તો જમવાનું છે, તમે બહારથી બી જમવાનું મગાવો તો ડેઈલી તમને પસંદ ન આવતું હોય, ડેઈલી ટિફિનમાં જમવાનું સારું ન હોય, સો એ ન ભાવે, તો એટલા માટે જાતે જ બનાવવાનું હોય છે. મોર્નિંગથી લઈ અને નાઇટ સુધી તમારે જાતે રીડિંગ કરવાનું, બધું અરેન્જ કરવાનું, જોબ વગેરે. સો આ થોડું ડિફિકલ્ટ હોય છે. તો બી જે લોકો ઘણા લોકો કરી રહ્યા છે એન્ડ આ વ્લોગ જોઈ રહ્યા છે, એમાંથી કેટલા લોકો શહેરની અંદર રહી એન્ડ જાતે રૂમ રાખી એન્ડ જાતે પોતાની ફાઇનાન્શિયલ કન્ડિશન હેન્ડલ બી કરે છે એન્ડ જોડે જોડે પ્રિપરેશન બી કરે છે, એ જરૂર કમેન્ટ્સ કરજો, જેથી કરીને બીજા લોકોને ખ્યાલ આવે કે આવા ઘણા બધા લોકો છે જે ઘરથી થોડા દૂર રહીને બધી એમની જે પરિસ્થિતિ છે જાતે હેન્ડલ કરી રહ્યા છે. એન્ડ તમે કોઈ પણના વ્લોગ જોશો તો જે વ્લોગિંગ કરતા હોય ઓલમોસ્ટ છે બધા લોકો ઘરથી થોડા દૂર રહી પ્રિપરેશન કરતા હોય છે એન્ડ બધું જાતે મેનેજ બી કરતા હોય છે. એન્ડ કોઈ કહ્યું હતું કે સ્ટડી જોડે સ્ટડી વ્લોગ કઈ રીતે બનાવો, તો મોર્નિંગ ટુ નાઇટ તમારું જે બી રૂટીન છે એ તમારે જસ્ટ સામે કેમેરા ઓપન કરીને રાખી દેવાનો છે. જ્યારે એડિટિંગ કરો છો ત્યારે વોઇસ એડિટ કરી દેવાનો છે. થંબનેલ વગેરે તમારે બનાવવું છે તો ઘણી બધી એપ્લિકેશન આવે છે, કેનવા છે, પિક્સાર્ટ છે. એન્ડ એડિટિંગ માટે તમે કહો તો એડિટિંગ માટે છે ઇનશોર્ટ કરીને એપ્લિકેશન છે, એમાં બી તમે વ્લોગ એડિટિંગ કરી શકો છો. તો તમે મોર્નિંગ ટુ નાઇટનો વ્લોગ શૂટ આ રીતે કરી શકો છો એન્ડ જોડે ઇન્કમ બી થઈ શકે છે. એન્ડ આઈ હોપ કે દોસ્તો આજનો વ્લોગ બી તમને પસંદ આવ્યો હશે. પસંદ જ આવ્યો છે તો વ્લોગને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.